नमो भगवते वासुदेवाय श्रीकृष्णाय वयं नमः। श्री प्रतापरुद्र हनुमानजी महाराजना सान्निध्यમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રીમદ ભાગવત કથામૃતના માધ્યમથી ભાગવતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ। શ્રીમદ ભાગવતના અષ્ટમા સ્કંદ જે છે એમાં મન્વંતરોની લીલાઓનું વર્ણન આવે છે। આ મન્વંતર એટલે શું એ પહેલાં સમજવું પડે। તો અત્યારે જે કળિયુગ ચાલે છે ને એ કળિયુગનું આયુષ્ય કીધેલું છે 4,32,000 વર્ષનું। એની પહેલાંનો યુગ થયો દ્વાપર યુગ, એનું આયુષ્ય કીધું છે 8,64,000 વર્ષનું। એની પહેલાં થયો ત્રેતાયુગ, એનું આયુષ્ય કીધેલું છે 12,96,000 વર્ષ। અને એની પહેલાં થયો સતયુગ, એનું આયુષ્ય બતાવ્યું છે 17,28,000 વર્ષ। તો આ કલી, દ્વાપર, ત્રેતા અને સતયુગ આવા ચારેય યુગનો સરવાળો કરીએ એના આયુષ્યનો તો એ થાય છે 43,20,000 વર્ષ। એટલે 43,20,000 વર્ષને છે ને એક ચતુર્યુગી કહેવાય। 4 યુગ પૂરા થાય એટલે એને ચતુર્યુગી કહેવાય। અને આવી ચતુર્યુગી 71 વખત પૂરી થાય। એક વખત સત્ય, ત્રેતા, દ્વાપર, કલી પૂરો થાય, બીજી વાર પૂરો થાય, ત્રીજી વારે સાયકલ પૂરી થાય, ચોથી વાર 71 વખત પૂરી થાય ત્યારે એને એક મન્વંતર કહેવાય। એટલે 43,20,000 ગુણ્યા 71 કરીએ તો થાય છે 30,67,20,000 વર્ષ। આટલા વર્ષો બરાબર એક મન્વંતર કહેવાય। અને આવા મન્વંતર 14 વખત પૂરા થાય ત્યારે એક કલ્પ થાય। અને એક કલ્પ બરાબર બ્રહ્માજીનું એક દિવસનું આયુષ્ય કહેવાય। અને પ્રત્યેક બ્રહ્માજીનું આવું આયુષ્ય 100 વર્ષનું હોય છે। અને પછીથી બ્રહ્માજી બદલાય અને એ વખતે પ્રલય થાય। એટલે 43,20,000 ગુણ્યા 71 ગુણ્યા 14 ગુણ્યા 365 ગુણ્યા 100 કરીએ ત્યારે બ્રહ્માજીનું આયુષ્ય થાય, એક બ્રહ્માજીનું। હવે અત્યારે આપણે જોઈએ તો શ્વેત વારાહ કલ્પ ચાલે છે। અત્યારે આપણે જે સમયમાં જીવી રહ્યા છે તેનું કલ્પનું નામ છે શ્વેત વારાહ કલ્પ। અને એમાં વૈવસ્વત મન્વંતર ચાલે છે, જે 7મો મન્વંતર છે આ વારાહ કલ્પનો। અને એ વૈવસ્વત મન્વંતરમાં અત્યારે 28મો કળિયુગ ચાલે છે। અને પ્રત્યેક મન્વંતરમાં મનુ અલગ અલગ હોય। બ્રહ્માજી સંકલ્પથી અમને નિર્માણ કરે એવા મનુ અલગ અલગ હોય। અને દરેક મન્વંતરમાં પરમાત્માનો કમસે કમ એક તો વિશિષ્ટ અવતાર થાય જ। તો અત્યારનો આપણો શ્વેતવારાહ કલ્પ છે એમાં 6 મન્વંતરો વીતી ચૂક્યા છે, 7મો ચાલે છે। 6 મન્વંતર જે થઈ ગયા ને એની વાત ભાગવતમાં સરસ રીતે વર્ણન કરેલી છે। તો એમાં પહેલો મન્વંતર જે થઈ ચૂક્યો છે અત્યારે એમાં જે મનુ થઈ ગયા એમનું નામ હતું સ્વયંભૂ મનુ। એમના પત્નીનું નામ હતું સદ્રૂપા રાણી। અને એમની એક પુત્રી હતી આકુતિ। અને એનાથી ભગવાને યજ્ઞ પુરુષ રૂપે અવતાર લઈ અને ધર્મનો ઉપદેશ આપેલો। એમની બીજી પુત્રી હતી દેવહૂતિ। કદમ ઋષિ સાથે એમનું લગ્ન થયું હતું અને એમનાથી કપિલ નારાયણ રૂપે ભગવાને અવતાર ધારણ કરેલો અને જેમણે જ્ઞાનનો ઉપદેશ આપ્યો સાંખ્યશાસ્ત્રનો। બીજા મન્વંતરમાં જે મનુ થયા એમનું નામ છે સ્વારોચિષ મનુ। એ અગ્નિના પુત્ર થાય। અને એ મન્વંતરમાં વેદશિરા ઋષિના તૃષિતા નામના પત્નીથી ભગવાને વિભુ નામનો અવતાર લીધેલો અને બ્રહ્મચર્યનો મહિમા બતાવેલો। ત્રીજા મન્વંતરમાં ઉત્તમ નામના મનુ થયા। તેઓ પ્રિયવ્રતના પુત્ર થાય। અને એ સમયે ધર્મની પત્ની સુંદૃતાના ગર્ભથી ભગવાને સત્યસેન નામે અવતાર લીધેલો અને ઇન્દ્રના મિત્ર બનીને રાક્ષસોનો સંહાર કરેલો। પછી ચોથો મન્વંતર જે થયો એમાં તામસ નામના મનુ થયેલા। તે ત્રીજા મનુ ઉત્તમના ભાઈ થાય। અને આ મન્વંતરમાં હરિમેઘા ઋષિના હરિણી નામના પત્નીના ગર્ભથી ભગવાને હરિ નામે અવતાર લીધેલો અને ગજેન્દ્રનું મગરમચ્છથી રક્ષણ કર્યું હતું। ગજેન્દ્ર વૃક્ષની કથા જે આપણે હમણાં તે આમાં આવે ચોથા મન્વંતરમાં। પાંચમા મન્વંતરમાં જે મનુ થયા એમનું નામ બતાવે છે રૈવત। એ ચોથા મનુ તામસના ભાઈ થાય। અને તમે એ સમયે શુભ્ર ઋષિના વિકુંઠા નામના પત્નીના ગર્ભથી ભગવાને વૈકુંઠ નામને અવતાર લઈ વૈકુંઠ ધામની રચના કરી હતી। પછી છઠ્ઠા મન્વંતરમાં ચાક્ષુષ નામના મનુ થયેલા।
અને તે સમયે ભગવાને વૈરાજ ઋષિના પત્ની સંભૂતિના ગર્ભથી અજીત નામે અવતાર લઈ સમુદ્ર મંથન વખતે દેવોને અમૃત પીવડાવેલું અને કચ્છનું રૂપ લઈ મંદરાચલનો રવૈયો જે હતો એનો આધાર બન્યા હતા. અને અત્યારે જે 7મો મન્વંતર જે ચાલે છે એ 7મા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામના મનુ અત્યારે છે. એ એમનું શ્રાદ્ધદેવનું બીજું નામ છે વૈવસ્વત નામના મનુ કહેવાય એમને. અને તેઓ વિવસ્વાન એટલે સૂર્યના પુત્ર થાય. અત્યારે મન્વંતરમાં એમનો કાર્યકાળ ચાલે છે. અને આ સમયમાં કશ્યપના પત્ની અદિતિના ગર્ભથી ભગવાને આદિત્યોના નાના ભાઈ વામનજીના રૂપમાં અવતાર લીધેલો. એ વામનજીનું ચરિત્ર અત્યારે આપણે હવે જોવાનું છે. જે આ 7મા મન્વંતરમાં ભગવાન પોતે આવી રીતના કશ્યપ અદિતિના ગર્ભથી પોતે પ્રગટ થવાના છે. આટલી વાત સાંભળી એટલે પરીક્ષિત મહારાજે કીધું કે મને આ 7મ મન્વંતરમાં થયેલા વામનજી મહારાજની કથા મને વિસ્તારથી સાંભળવી છે. વામનજીનું ચરિત્ર તમે મને વિસ્તારથી સંભળાવો. એટલે સુખદેવજી મહારાજે વર્ણન કરે છે. રાજન પરાજિત શ્રી રસુભિશ્ચહાપિતો ઇન્દ્રેણ રાજન ભૃગુભિ સજીવિત સર્વાત્મના તાન ભજત ભૃગુન બલિ શિષ્યો મહાત્માર્થ નિવેદનેન. એટલે પછીથી સમુદ્ર મંથન વખતે ભગવાને અજીત અવતાર લઈ અને દેવોને અમૃત પીવડાવ્યું. અને પછી દેવો દાનવોનું ત્યાં ભયંકર યુદ્ધ થયું. દેવોનો વિજય થયો, દાનવોનો પરાજય થયો. એટલે રાક્ષસો હાર્યા. એટલે એ લોકો પોતાના ગુરુ શુક્રાચાર્યના શરણે ગયા. એટલે શુક્રાચાર્યજીએ પછી એ વખતે દૈત્યોના ગુરુ બલિને કીધું કે જો અત્યારે દેવોએ અમૃતનું પાન કર્યું છે, માટે અત્યારે તમારે 2 કામ કરવા પડશે. સૌથી પહેલું તમને શિવજીના શરણે જાઓ, અને બીજું હું તારી પાસે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવું. વિશ્વજીત નામનો યજ્ઞ શુક્રાચાર્યએ કરાયો. એમાંથી સર્વજીત નામનો રથ પ્રગટ થયો. શુક્રાચાર્યએ બલિરાજાને કીધું તું આ રથ ઉપર બેસીને જ્યાં જઈશ ત્યાં તારો વિજય થશે, પણ એ પહેલાં તું શિવજી મહારાજની પણ કૃપા પ્રાપ્ત કર. એટલે દૈત્યો શિવજી મહારાજના શરણે ગયા અને શિવજીની ઉપાસના કરી. શિવજી મહારાજ પ્રગટ થયા. એમણે શિવજીની સ્તુતિ કરી. એટલે પછી શિવજીને એમણે કીધું કે અમારી સાથે અન્યાય થયો છે. સમુદ્ર મંથન વખતે અમે પણ મહેનત તો કરેલી, પણ અમૃત એકલા દેવોને મળ્યું અને અમારી સાથે આવી રીતના ઘોર અન્યાય થયો છે. એટલે એ વખતે શિવજીએ દૈત્યોના ગુરુ શુક્રાચાર્યને મૃત સંજીવની વિદ્યા આપી. કે એમને કીધું કે ભલે દેવો અમૃત પીને અમર થયા છે, પણ તમે યુદ્ધમાં મરશો ત્યારે આ શુક્રાચાર્ય તમને મૃત સંજીવની મંત્રનો પ્રયોગ કરીને તમને ફરીથી જીવિત કરશે. અને આ રીતે બંને પાછા બળવાન થયા. એ બળવાન થયેલા બલિએ પછીથી શુક્રાચાર્યએ પોતાનું બ્રહ્મતેજ પણ એમને આપેલું. બલિ રાજાએ પછીથી દેવોનો પરાભવ કર્યો અને સ્વર્ગનું રાજ્ય રાક્ષસોને પાછું મળ્યું. બલિ ઇન્દ્રાસન ઉપર બેઠો અને પછી વખતે શુક્રાચાર્યએ વિચાર કર્યો કે આ બલિ મહારાજ જો 100 અશ્વમેધ યજ્ઞ કરી દે ને તો એ કાયમ માટે સ્વર્ગનું રાજ એને મળી જાય. પછી દેવો કદાપી કોઈની મદદ લઈ અને આ રાક્ષસોને સ્વર્ગમાંથી પદભ્રષ્ટ નહીં કરી શકે. અને એટલા માટે શુક્રાચાર્યએ બલિ રાજા પાસે નર્મદાજીના કિનારે હાલનું જે ભરૂચ, જેનું મૂળ નામ ભૃગુકચ્છ છે, ત્યાં 100 અશ્વમેધ યજ્ઞના સંકલ્પ સાથે યજ્ઞના આરંભ કરાયા. 99 યજ્ઞ થઈ ગયા અને 100મો યજ્ઞ જ્યારે ચાલતો હતો એ વખતે પછીથી આ બાજુએ દેવોની માતા અદિતિ, એને પણ દુઃખ થયું હતું કે આ મારા દીકરાઓ આવી રીતના રખડતા થઈ ગયા પાછા. અને એણે કશ્યપ ઋષિના કહેવાથી પયોવ્રત કર્યું, જેના ફળ સ્વરૂપે વામનજી મહારાજ પ્રગટ થયા. અને એમણે બલિ રાજા પાસેથી આ 3 પગલાં પૃથ્વીના બદલામાં સ્વર્ગનું રાજ, પૃથ્વીનું બધું મેળવી લીધું અને રાક્ષસોને પાતાળમાં પાછા મોકલ્યા અને દેવોને સ્વર્ગનું રાજ આપેલું. આ બલિ રાજાના યજ્ઞમાં ભગવાન પોતે આવી રીતના ભિક્ષા માગવા માટે પધાર્યા. આ ચરિત્ર એને વામન ચરિત્ર કહેવામાં આવે છે. વામનજી મહારાજનું પ્રાગટ્ય થાય છે તે. વામન ચરિત્રનો પાઠ પિતૃતિથિના દિવસે કરવાથી પિતૃઓને સદગતિ મળે છે, પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. માટે જ્યારે પણ પિતૃતિથિ હોય, પિતૃતિથિ એટલે કે જ્યારે આપણા દિવંગત થયેલા કોઈ પણ આપણા વંશમાં કે કુટુંબના જે સભ્યો હોય એનું શ્રાદ્ધ સંવત્સરીના દિવસ હોય, તે દિવસે આ વામનજી મહારાજનું ચરિત્ર સાંભળવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, એમની સદગતિ થાય છે અને એમના આશીર્વાદથી વંશની પણ વૃદ્ધિ થાય છે.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. જી મહારાજ આજ બધી વાતો સમજાવતા કહે છે કે શિક્ષણ આપવા માટે ભગવાનનો ઘણા બધા અવતાર આપણે એક સાથે જોઈ લીધા. અજીત અવતાર થયો, કુર્મા અવતાર થયો, મોહિની અવતાર થયો સમુદ્ર મંથન વખતે. એમનો દેવોનો રાઈટ છે સ્વર્ગના સુખ ભોગવાનો, અને એમાં કંઈ અડચણ આવે એટલે ભગવાન દેવોના માટે કંઈક મદદ કરતા હોય છે. અને એ રીતે ભગવાને એમની પાસે સમુદ્ર મંથન કરાવ્યું, અમૃત પીવડાવ્યું, અને રાક્ષસોનો પરાજય થયો. દેવોને સ્વર્ગનું રાજ પાછું હતું તે મળી ગયું. પછી શું થયું તે વખતે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજન પરાજિત શ્રી રસુભિશ્ચહાપિતો ઇન્દ્રેણ રાજન ભૃગુભિશ્ચ જીવિત સર્વાત્મના તાન ભજત ભૃગુન બલિ શિષ્યો મહાત્માર્થ નિવેદનેન. પછીથી રાક્ષસો પાછા રખડતા થઈ ગયા, એમના ગુરુ શુક્રાચાર્યના શરણે ગયા. એ વખતે શુક્રાચાર્યએ કીધું કે આપણે શિવજીની પાસે જઈએ. વિષ્ણુએ તો આપણી સાથે અન્યાય કર્યો છે. બંને જણાએ સમુદ્ર મંથન કર્યું, પણ અમૃત દેવોને પીવડાવ્યું અને આપણને મદિરા પીવડાવી. બધા શિવલોકમાં આવ્યા. ભગવાન શંકરને પ્રગટ કરવા માટે પ્રાર્થના કરે છે. कैलास के निवासी नमो बार बार तू, नमो बार बार हूँ आयो शरण तिहारे प्रभु तार तार तू. कैलास के निवासी नमो बार बार हूँ आयो शरण तिहारी प्रभु तार तार तू. कैलाश के निवासी नम बार बार हूँ, नमो बार बार हूँ आयो शरण तिहारी बोले तार तार तू. भक्तों को तो कभी शिव तूने निराश ना किया, माता जी ने जो चाहा वर दान दे दिया. बड़ा है तेरा दायजा ओ, बड़ा है तेरा दायजा बड़ा दातार तू, बड़ा दातार तू. आयो शरण तिहारी बोले तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ आयो शरण तिहारी बोले तार तार तू. बखान क्या करूँ मैं राखों के ढेर का, चपटी बभूत में खजाना कुबेर का. हे गंगाधार हे गंगाधार मुक्ति द्वार ओमकार तू. आयो शरण तिहार बोले तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ आयो शरण तिहार बोले तार तार तू. क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभु तेरे दान से. जहर पिया हो जहर पिया जीवन दिया, कितना उदार तू, कितना उदार तू. आयो शरण तिहार बोले तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ आयो शरण तिहार बोले तार तार तू. तेरी कृपा बिना नहीं ले कहीं अणो, तेरी कृपा बिना नहीं ले एक भी अणो. लेते हैं सांस तेरी दया से तनु तनु, लेते हैं श्वास तेरी दया से तनो तनो. कह दास एक बार ओ, कह दास एक बार मुझको निहार तू, मुझको निहार तू. आयो शरण तिहारी बोले तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ आयो शरण तिहारी बोले तार तार तू. आयो शरण तिहारी बोले तार तार तू. શિવજી પ્રસન્ન થયા. કેમ અહીંયા આવ્યા છો? કે આ સમુદ્ર મંથન કર્યું, દેવો અમારી મદદ માગી. બે જણાએ સંયુક્ત રીતે ભાગીદારીમાં સમુદ્ર મંથન કર્યું.
પણ ભગવાને બધું અમૃત દેવોને પીવડાવી દીધું. હવે તો યુદ્ધ થશે તો મારો પરાજય જ થવાનો ને, હવે દેવો જ જીતવાના, એ અમર થઈ ગયા છે, અમારે શું કરવાનું કહે છે. કે શિવજીને દયા આવી કે મહેનત તો હમણાં કરી છે, વાત તો સાચી છે. અને એ વખતે શિવજીએ એમના ગુરુ શુક્રાચાર્યને મૃત સંજીવની મંત્ર આપ્યો કે જાઓ હવે ભવિષ્યમાં તમારું યુદ્ધ થાય તો જે રાક્ષસો મરે એના પ્રત્યે તમે આ મૃત સંજીવની મંત્રનો પ્રયોગ કરજો, એટલે તમારા મરી ગયેલા રાક્ષસો સજીવન થશે અને બંને બેવ બળિયા પછી બાથે વળગ્યા પછી થઈ શકશે. હવે વન વે મેચ નહીં થઈ જાય, બંને હરખે હરખા તમે બીડાઈ શકશો. શુક્રાચાર્યને આ મૃત સંજીવની મંત્ર મળ્યો. પછી એ વખતે એમણે દૈત્યોનો રાજા હતો બલિ, એની પાસે એ વખતે એમણે વિશ્વજીત નામનો યજ્ઞ કરાયો કે તું યજ્ઞ પણ કર, એકલા મૃત સંજીવની મંત્રથી કામ ચાલે એવું નથી. વિશ્વજીત યજ્ઞ કરાયો. યજ્ઞ કુંડનાથી એક સર્વજીત નામનો રથ નીકળ્યો. બલિને કીધું આ રથ ઉપર બેસીને તું જઈશ તો જ્યાં જઈશ ત્યાં તારો વિજય થશે. બલિને આનંદ થયો અને રથ ઉપર બેઠા. મૃત સંજીવની મંત્ર ગુરુ પાસે હતો અને ફરી એમણે સ્વર્ગ ઉપર ચડાઈ કરી. દેવોનો પરાજય થયો, બળવાન બનેલા રાક્ષસોને સ્વર્ગનું રાજ પાછું મળી ગયું. બલિને ઇન્દ્રાસન ઉપર બેહાડી દીધો શુક્રાચાર્ય. આથી તો ઇન્દ્ર થઈ ગયો જા. એ શુક્રાચાર્ય વિચાર કર્યો કે આ તો ઘડીએ ઘડી બનશે, ફરી પાછા દેવો કશો કંઈક દેવો ભગવાન પાસે જશે, ભગવાન કંઈક મદદ કરશે ને ફરી પાછા દેવો જીતશે, ફરી પાછા અમારે કંઈ મદદ કરવાની, આવી રીતના વારે ઘડીએ કોઈ વાર જીતે ને કોઈ વાર આ જીતે. આવું નથી રાખવું. મારે હવે પરમાનન્ટ જ મારા શિષ્યોને સ્વર્ગનું રાજ મળી રહે ને એવું કંઈક કરવું છે. ફરી યુદ્ધ કરવાનો પ્રસંગ જ ના આવે અને અમારા રાક્ષસોને તકલીફ ના પડે. પોતાના યજમાનનું જે હિત ઈચ્છે ને એને પુરોહિત કહેવાય. પોતાના રાક્ષસોના રાજા ગુરુ છે, પણ રાક્ષસોના કલ્યાણ માટે એ વખતે એમણે શાસ્ત્રની એક મર્યાદાનો ઉપયોગ કર્યો. શાસ્ત્રમાં લખ્યું છે જો કોઈ પણ વ્યક્તિ 100 અશ્વમેધ યજ્ઞ કરે તો એ પરમાનન્ટ ઇન્દ્ર થઈ જાય. ઇન્દ્રની પોસ્ટ છે ને એ રોટેશનલ છે, જે રીતના વડાપ્રધાનની હોય ને એવી રીતના 5 વર્ષે બદલાય. રાષ્ટ્રપતિની પોસ્ટ છે 5 વર્ષે બદલાય, એવી રીતના ઇન્દ્રની પોસ્ટ પણ બદલાય. એનું પુણ્ય પૂરું થાય એટલે ફરી પાછો એ ધરતી પર આવે. પણ જો 100 અશ્વમેધ યજ્ઞ કોઈ વ્યક્તિ કરે તો એ પરમાનન્ટ ઇન્દ્ર થઈ જાય. આજ સુધીમાં કોઈએ કરી શક્યા નથી. શુક્રાચાર્યએ કીધું બલિને કે આપણે આવો યજ્ઞ કરીએ, પછી ભાંજગડ જ ના થાય કોઈ જાતની કહે છે. તે શુક્રાચાર્ય બલિને લઈને એમણે કીધું કે નર્મદા કિનારે ભક્તિ બહુ જલ્દી ફળે છે. રેવા કીરે તપઃ કુર્યાત અને મરણમ જાહ્નવી તટે. આપણે નર્મદા કિનારે યજ્ઞ કરીએ. તે ભરૂચમાં આવ્યા છે લોકો. દૈત્યો સાથે ત્યાં મુકામ કર્યો, બધી સગવડો ઊભી કરી અને એક પછીથી એક અશ્વમેધ યજ્ઞનો આરંભ કર્યો. યજ્ઞ પૂરા થતા જાય અને પેલી બાજુ દેવોનું ટેન્શન વધતું જાય કે આ જો 100 યજ્ઞ પૂરા થયા તો પછી અમે તો કદાપી જીતી નહીં શકીએ. એ લોકો પરમેનન્ટ થઈ જવાના. આધાર કાર્ડ હાથે પછી રહેવાના. અહીંયા આધાર કાર્ડ મળે પછી કોણ કાઢી શકે અમને? તો રોહિંગ્યા તરીકે આવે છે અને પછી જાય છે પાછા. પણ હાંસી ગયા. પોતાના ગુરુ બૃહસ્પતિને જઈને દેવોએ કીધું કે આ તો બહુ મોટી ભાંજગડ થવાની છે, હવે કાયમ માટે અમે રખડતા થઈ જઈશું, શું થશે? બૃહસ્પતિએ કીધું બલિના હાથે જો બ્રાહ્મણોનું અપમાન થાય તો જ એનું પતન થાય, બાકી અત્યારે એનો રોકવો અઘરો છે. કારણ કે એ લોકો શુક્રાચાર્યને ગુરુ માને છે. શુક્ર એટલે વીર્ય, સંયમી જીવન જીવે છે. અત્યારે બ્રહ્મચર્યનું પાલન કરે છે, ધર્મનો બખ્તર પહેરે છે, ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે જીવે છે. અત્યારે એમને કોઈ રીતે રોકી શકાય એમ નથી. એક પછીથી એક યજ્ઞ ચાલ્યા કરે છે. આ બાજુ દેવોની માતા અદિતિને દુઃખ થયું કે હવે કરવું હું? મારા છોકરાઓને રખડતા કરી દીધા, મારા પુત્રો દરિદ્રી થયા છે. એમના પતિનું નામ છે કશ્યપ. કશ્યપ પતિને કીધું તમે કંઈ ઉપાય બતાવો ને કે અમારા છોકરાઓને સ્વર્ગનું રાજ પાછું મળી જાય. કશ્યપ ઋષિએ કીધું કે અત્યારે તો બલિને મારવા માટે ભગવાન પણ સક્ષમ નથી. બધું ધાર્મિક જીવન છે કે ભૂલ કરે તો એને સજા કરાય ને, ભૂલ જ નથી કરતો એ માણસ. કોઈ પણ દુઃખ એ પાપોનું જ ફળ હોય છે, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય. અત્યારે લોકો જરાય ભૂલ જ નથી કરતા, સંયમી જીવન જીવે છે, બરાબર ધાર્મિક જીવન ગુરુની આજ્ઞા પ્રમાણે. માટે અત્યારે તો કંઈ થાય નહીં. પણ મને એવું લાગે છે કે તું જો પયોવ્રત કરે તો પયોવ્રતમાં એવી શક્તિ છે કે પરમાત્મા તારે ત્યાં પુત્ર તરીકે આવે. અને ભગવાન જો કંઈક કરે તો આ તારા છોકરાઓનો કંઈક પત્તો પડે, બાકી અત્યારે બીજો કોઈ ઉપાય નથી. કશ્યપ ઋષિએ આવું કહી દીધું. પયોવ્રત કર. પયોવ્રત એટલે દૂધ, પય એટલે દૂધ
12 દિવસનું આ વ્રત હોય છે. ફાગણ મહિનાની પૂનમથી એની શરૂઆત થાય. 12 દિવસનું વ્રત છે. દિવસમાં 10 વખત સ્નાન કરવું પડે છે. આવું લખ્યું છે. 10 પ્રકારના સ્નાન કરવા પડે. લક્ષ્મીનારાયણની બ્રાહ્મ મુહૂર્તમાં પૂજા કરવી પડે છે. વ્રત કરનાર પતિ ને પત્ની બંને જણાએ માત્ર દૂધ ઉપર રહેવાનું હોય છે. કંદમૂળ ફળ પણ ના ખવાય, ફરાળ ખવાય નહીં, ઓનલી દૂધ. પયોવ્રત જ એનું નામ. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણ, આ મહામંત્રનો સતત જપ કરવાનો હોય છે. અને સૂર્યાસ્ત પહેલાં 108 વખત અગ્નિનારાયણમાં આહુતિ આપવાની હોય છે. ઉદ્યાપન વખતે ગાયો દાનમાં આપવી પડે છે. અને રાત્રે લક્ષ્મીનારાયણનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જવાનું હોય. જો આ વ્રત તું બરાબર કરે તો ભગવાન તારા ઉદરમાં આવે અને એ તારા પુત્રોને માટે કંઈક કરે. કશ્યપ અદિતિએ પયોવ્રત શરૂ કર્યું છે. આદિનારાયણ પરમાત્માનું આરાધન કરતાં કરતાં ને જણા આ વ્રતના નિયમો પાળે છે. ભૂમિ શયન કરે છે, શીત સ્નાન કરે છે, સત્સંગ કરે છે. ગૃહસ્થાશ્રમ સત્સંગથી જ ફળે, નહીં તો ગૃહસ્થાશ્રમ નરકમાં પહોંચાડે એવો છે. મનુષ્ય જન્મ મળ્યા છતાંય પતન કરાવી આપે એટલો બધો શક્તિશાળી છે. પણ જો સત્સંગ હોય ને તો એ હેમખેમ પાર ઉતરીને ઉપરની યોનિમાં જાય. એ પ્રમાણે જો પતિ પત્ની ગૃહસ્થ હોવા છતાં સંયમી જીવન જીવે તો જે સદગતિ હિમાલયમાં તપશ્ચર્યા કરનારને મળે છે એ જ ગતિને એ સ્થિતિ ગૃહસ્થને પણ મળી શકે છે. વધારે તો હું સાધુ સંન્યાસીઓના આશ્રમમાં કંઈ ભગવાનના જન્મ નથી થતા, પણ ગૃહસ્થના ઘેર ભગવાન જન્મ લે છે. ગૃહસ્થ ધારે તો ભગવાનને પોતાના ખોળામાં રમાડી શકે છે. એટલી શક્તિ છે. ભગવાનના બધા જ જન્મ ક્યાં થયા છે? ગૃહસ્થને ત્યાં થયા છે. કોઈ સંન્યાસીના આશ્રમમાં નથી થયા. પણ એના માટે પતિએ બનવું પડે કશ્યપ અને પત્નીએ બનવું પડે અદિતિ, તો ભગવાન આવે. કશ્યપ એટલે કશ્યપ શબ્દનો ઊંધો કરતો શું થાય? પશ્ય ક. પશ્ય એટલે જોવું અને ક એટલે ભગવાન. બધે જ ભગવાન છે, બધામાં ભગવાન છે. આ ભાવથી જે વ્યવહાર કરે એને કશ્યપ ઋષિ કહેવાય. પત્નીએ થવું પડે અદિતિ. અદિતિ એટલે દિતિ એટલે બે અને અદિતિ એટલે એક. અભેદ બુદ્ધિ એને અદિતિ કહેવાય. આ મારું તારું, નાનું મોટું, પારકા પોતાના, આવો ભેદભાવ બિલકુલ નહીં. બસ બધા જ ભગવાનના બાળકો છે. એ ભાવથી વર્તન કરે અને અદિતિ કહેવાય. તો પતિ જો કશ્યપ બને, પત્ની અદિતિ બને, તો ભગવાન આજે પણ એને ત્યાં જન્મ લેવા માટે તૈયાર છે. બ્રહ્માકાર વૃત્તિ હતી અદિતિની. બેનું આવું સંયમી જીવન ચાલતું હતું. એ અરસામાં પછીથી પૂ સવન વ્રત બરાબર બિલકુલ કોઈ જાતની ભૂલ વગર પરિપૂર્ણ થયું છે. અદિતિ માતા સગર્ભા થયા અને ભગવાન પોતે વચન આપેલું છે પ્રમાણે એમના ઉદરમાં પ્રવેશ કર્યો. ધીમે ધીમે અદિતિ માતાના 9 માસ 9 દિવસ પરિપૂર્ણ થયા છે. હવે કશ્યપ ઋષિ રાહ જુએ છે કે ક્યારેક કંઈક બાળકનો જન્મ થાય, પરમાત્માનું પ્રાગટ્ય થશે કે નહીં થાય. પણ 9 મહિના જે રીતે અદિતિ માતા બધી જ્ઞાનની વાતો બોલેલા, સગર્ભા સ્ત્રી જે બોલે એને જે ઈચ્છા થાય ને એના પરથી ભાવિ સંતાનની આગાહી થાય. એ જ્ઞાનની વાતો કરતા હતા. કશ્યપ ઋષિને લાગતું હતું કે ના કંઈક સારા સમાચાર તો મળશે. અને બરાબર 9 માસ ને 9 દિવસ પરિપૂર્ણ થયા છે. ભાદરવા મહિનો ચાલતો હતો. ભાદરવા સુદ બારસનો દિવસ હતો. ભાદરવા સુદ બારસને શું કહેવાય છે ખબર છે? વિજયા દ્વાદશી. વિજયા દશમી આપણે જાણીએ છીએ, આ વિજયા દ્વાદશી કહેવાય છે. બારસ, ભાદરવા સુદ બારસનો દિવસ હતો. કશ્યપ ઋષિ મધ્યાહ્ન કાળે ગંગા કિનારે સંધ્યા કરવા માટે ગયા હતા. અદિતિ માતા એકલા ઘરમાં હતા. છેલ્લો દિવસ હતો એમનો. 9 માસ 9 દિવસ પરિપૂર્ણ થઈ ગયા હતા. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે. અને એ વખતે અદિતિ માતાના સન્મુખ આદિનારાયણ પરમાત્મા પોતે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલીએ શ્રી વામનજી મહારાજ. પણ ચતુર્ભુજ સ્વરૂપે આત્મા શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે. અને બધા દેવો ગંધર્વો અખંડ ભૂમંડલાચાર્ય કશ્યપ અદિતિ નંદન કૌપીનધારી મહાતેજસ્વી અજીન દંડ કમંડલ મેખલાધારી બટુક બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજો વિજયતે તરામ વિજયતે તરામ વિજયતે તરામ. અદિતિ માતા પોતે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે પ્રસંગનું. તસ્યા પ્રાદુર્ભૂતાત
ભગવાન આદિપુરુષઃ પીતવાસઃ ચતુર્બાહુઃ શંખ ચક્ર ગદાધરઃ. પીળા રંગનો પિતાંબર પહેરીને પ્રગટ થયા છે. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે. અદિતિ માતા ચતુર્ભુજ સ્વરૂપની સ્તુતિ કરે છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થશ્રવ શ્રવણ મંગલ નામધેય આપન્ન લોકવૃજિનોપશનો સમોદયાદ્ય સન્ન ક્રુધીશ ભગવન્ન સિદો દીનનાથ. હે ભગવાન, તમે યજ્ઞ કરનાર છો અને યજ્ઞના સ્વામી પણ તમે જ છો. તમારા ચરણ કમળનું ધ્યાન કરનાર બહુ આસાનીથી ભવસાગરની પાર ઉતરે છે. એવા તમારા ચરણમાં વારંવાર વંદન કરું છું. અને પછીથી આ રીતે અદિતિ માતાએ સ્તુતિ કરી. કશ્યપ ઋષિને ખબર પડી કે પ્રાગટ્ય થયું છે ભગવાનનું. દોડતા ગંગા કિનારેથી ઘરમાં આવ્યા છે. ભગવાનને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન કરતાં એમણે પણ ભગવાનની સ્તુતિ કરી. માતા પિતાને પોતાના સ્વરૂપનું ભાન કરવા માટે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા. અને પછીથી અદિતિ માતાએ વખતે કીધું કે તમે પ્રગટ થયા તે બહુ આનંદ થયો છે, પણ આ 4 હાથવાળો છોકરો કોઈનો હોય માટે તજીએ તાતયઃ રૂપા અને કીજે શિશુ લીલા. બાળક બનો અને હું તમારી મા બનું અને તમે એ રીતે પ્રગટ થાઓ. 4 હાથવાળો કોઈનો દીકરો હોય નહીં, 2 હાથવાળા પ્રગટ થાઓ તો મને આનંદ થશે. ભગવાન જ્યારે પ્રગટ થાય છે ને ત્યારે માની કોઈ પણ ઈચ્છા પૂરી કરે છે. માએ કીધું 2 હાથવાળા થાઓ તો ભગવાને વખતે પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન કર્યું અને એ વખતે લંગોટી પહેરેલા બટુક વામન બ્રહ્મચારીજી તરીકે પોતે પ્રગટ થયા છે. બોલીએ બુટક બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજ કી જય. અખંડ ભૂમંડલાચાર્ય કશ્યપ અદિતિ નંદન કૌપીનધારી મહાતેજસ્વી અજીન દંડ કમંડલ મેખલાધારી બટુક બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજો વિજય કેતરામ વિજય કેતરામ વિજય કેતરામ. દેહમાંથી એટલું બધું પ્રકાશ નીકળે છે વખતે. મુખ ઉપર મુખારવિંદનું તેજની સામે તો સૂર્ય ઝાંખો લાગે એટલું મુખ ઉપરથી તેજ છે. અને કાંતિમય આભૂષણો, કેડ ઉપર લંગોટી પહેરી છે, દિવ્ય તેજ છે. સ્તુતિ કરે છે. બટુક બ્રહ્મચારી વામનજી મહારાજની સ્તુતિ કરે છે. યત્યત્વદ પૂર્ભાતિ વિભૂષણાયુધૈર અવ્યક્ત ચિદ વ્યક્ત પ્રધાન મધારયત હરિ બભૂવતે નૈવ સવામનો બટુઃ સંપશ્યતોર્દિવ્ય ગતિર્યથા નટાઃ. એ બ્રહ્મચારી, તમે કેટલા દયાળુ છો કે અમારી ભાવના પ્રમાણે તમે આ બટુક સ્વરૂપ ધારણ કર્યું છે. એ વખતે બધા બ્રહ્માદિક દેવો ત્યાં આગળ કશ્યપ ઋષિના આશ્રમમાં આવ્યા અને આ બાજુ કશ્યપના અદિતિના તો આનંદ સમાતો નથી. પણ ભગવાન સીધા જ ચતુર્ભુજ અંતર્ધાન કરીને 2 હાથના થયા તો ખરા, પણ 7 વર્ષના હોય એવી રીતના જ પ્રગટ થયા. સીધા બાળ લીલા બતાવી જ નથી, ડાયરેક્ટ 7 વર્ષના. મા બાપને કોઈ તકલીફ આપી જ નથી ઉછેરવાની, ઉજાગરા કરવા જ નથી, સીધા જ 7 વર્ષના. પણ કશ્યપ અદિતિને બહુ આનંદ થયો કે ભગવાને વચન આપ્યું છે એ પ્રમાણે પોતે પ્રગટ થયા પોતાના વચનનું પાલન કરવા માટે. બ્રહ્માદિક દેવો ત્યાં આગળ પધાર્યા છે. કશ્યપ ઋષિને અભિનંદન આપ્યા કે આજે તમારો ગૃહસ્થાશ્રમ સાચા અર્થમાં સફળ થયો. આજે તમે જગત પિતાના પણ પિતા બન્યા છો. પ્રગટ થયા એટલે પછીથી 7 વર્ષના હતા એટલે કશ્યપ ઋષિને થયું કે 7 વર્ષે તો એને જનોઈ આપવાની હોય તો એને જનોઈ આપી જ દઈએ. યજ્ઞોપવિત સંસ્કાર એ બ્રાહ્મણનો સૌથી શ્રેષ્ઠ ઉચ્ચ કક્ષાનો સંસ્કાર મનાય છે. બ્રાહ્મણનો બીજી વાર જન્મ થાય છે, 2 વાર. એક માના પેટમાંથી થાય અને બીજો જન્મ જ્યારે એનો યજ્ઞોપવિત સંસ્કાર થાય ત્યારે. એટલે બ્રાહ્મણને કહેવાય છે દ્વિજ. દ્વિ એટલે 2, જ એટલે જન્મે. જે 2 વાર જન્મે છે એને દ્વિજ કહેવાય. બ્રાહ્મણને આ દ્વિજ કહેવાય છે. એનો બ્રહ્મ સંબંધ થાય છે. જનોઈ આપ્યા પછીથી માતા સાથે એનું છેલ્લું ભોજન થાય. જનોઈ દીધેલો છોકરો પછી માની સાથે એક થાળીમાં જમી શકે નહીં. જનોઈ દેતા સુધી માની જોડે થાળીમાં જમી શકે બાળક. જનોઈ આપ્યા પછી મા બાપ બદલાય. પછી સૂર્યનારાયણ એના પિતા, ગાયત્રી એની મા બને છે. બહુ ઉચ્ચ કક્ષાના સંસ્કાર છે. બ્રાહ્મણની ઘેર જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે આકાશમાં સૂર્યનારાયણ હસે છે, અરખાય છે કે આને યજ્ઞોપવિત સંસ્કાર થશે પછી રોજે મને અર્ઘ્ય આપશે. અર્ઘ્ય આપવાથી સૂર્યનારાયણનું બળ વધે છે અને સૂર્યનારાયણના આશીર્વાદ મળે. સૂર્યને અર્ઘ્ય આપનાર કદાપી નાગો ભૂખ્યો ના હોય, એની બુદ્ધિ ભ્રષ્ટ થાય જ નહીં. આજે સૂર્યની ઉપાસના લોકો ભૂલ્યા અને બધી ઉપાધિઓ શરૂ થઈ છે. બીમારીઓ વધી. પહેલાં આટલી બીમારીઓ નહોતી આ દેશમાં, હવે તો બધા જ માંદા પડે છે. એનું દવાઓના ખર્ચા વધ્યા. કારણ
સૂર્યની ઉપેક્ષા થઈ છે, એની ઉપાસનાની. સૂર્યનારાયણ તેજસ તત્વના માલિક છે, એની ઉપાસનામાં 3 વસ્તુ આવે. સૌથી પહેલું સૂર્યોદય પહેલાં સ્નાન. આ પહેલું. આકાશમાં તારા દેખાતા હોય એને સ્નાન થાય, એને ઋષિ સ્નાન કહેવાય. તારા દેખાતા નથી પણ સૂર્યોદય થયો નથી ને સ્નાન થાય, એને માનવી સ્નાન કહેવાય. અને સૂર્યોદય થયા પછીથી સ્નાન થાય એને રાક્ષસી સ્નાન કહેવાય. જે સૂર્યોદય પહેલાં સ્નાન કરે એને સૂર્યના આશીર્વાદ મળે, એની બુદ્ધિ તેજસ્વી રહે. આ પહેલી ઉપાસનાનું પહેલું અંગ છે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન. બીજું છે સૂર્યનારાયણને અર્ઘ્ય આપે, જળ ચડાવવાનું. બ્રાહ્મણ હોય તો ગાયત્રી મંત્ર બોલીને અર્ઘ્ય આપે, બ્રાહ્મણેતર 12 નામ બોલીને પાણી ચડાવે. અને ત્રીજું છે સૂર્ય નમસ્કાર. આ 3 રીતે સૂર્યની ઉપાસના થાય છે. આજે સૂર્ય નમસ્કાર લોકો કરતા નથી. સૂર્ય નમસ્કારમાં એક્સરસાઇઝ પણ છે, આસનો પણ છે અને ઉપાસના પણ છે. આપણા ઋષિઓની બહુ અમૂલ્ય ભેટ મળી છે આપણને. હમણાં જાપાનમાં ટોક્યોમાં ઓલિમ્પિક થઈ ને, એ વખતે એના ઇનોગ્રેશનમાં જાપાનીઝ છોકરાઓએ અને છોકરીઓએ 12 સૂર્ય નમસ્કાર કરીને દુનિયાને બતાવ્યા, આપણને બતાવ્યા. હા કે તમે ભૂલ્યા છો અને અમે પકડ્યું છે તમારું. સારું હતું તે. વસ્ત્રો પહેરેલા ભારતનો ફ્લેગ છે ને, તિરંગો, એ ડ્રેસમાં. એવા સરસ એ દ્રશ્ય હતું. ખરેખર આપણા રૂવાડા ઊભા થઈ જાય. જોડે જોડે અફસોસે થાય કે પરદેશના લોકો આપણી સારી વસ્તુ પકડે છે અને આપણે સાવ ભૂલીને બેઠા છે. આજકાલના નિશાળમાં ભણતા છોકરાને સૂર્યનારાયણના 12 નામ નથી આવડતા. 90% હોય તો મા બાપ પરખાય છે. હા, બટન તૂટી જાય એટલી છાતી ફૂલી જાય છે. પણ માદા પડવાના છે કમાઈને, એ ખબર નથી પડતી. તંદુરસ્તી નહીં હોય તો પૈસાને શું કરશે? બુદ્ધિ નહીં હોય તો શું કરશે? આદિત્યસ્ય નમસ્કાર યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્ય ન ઉપજાય તે. 1000 જન્મ સુધી એને ગરીબ થવાનો વખત ના આવે. શ્રદ્ધા નથી એટલે ટાઈમ નથી મળતો. શ્રદ્ધા હોય તો ટાઈમ મળે જ છે, કેમ ના મળે? 12 સૂર્ય નમસ્કાર તો રોજ બધાએ કરવા, બહેનોએ, ભાઈઓએ, બધાએ જ. સૂર્ય નમસ્કાર તમે સૂર્યોદય પછી કરો તો ચાલે, ગમે ત્યારે કરો તો. પણ સ્નાન ને સૂર્યનારાયણને જળ તો સમયસર અપાવવું જ જોઈએ. આપણે ગાડીઓના ટાઈમ સાચવીએ છીએ, એ દાડે મોડા નથી પડતા. બસોના ટાઈમ સાચવીએ છીએ, પણ સ્નાન ને સંધ્યાનો સમય નથી સાચવતા. આજથી તારા પિતાજી સૂર્યનારાયણ છે, ગાયત્રી તારી માં છે. સ્વામી મહારાજે એકવાર એક જણને જનોઈ એમની હાજરીમાં થયું, પછી કીધેલું સંધ્યા ગાયત્રી બરાબર કરજે, મરતા સુધી ભીખ માગવાનો વખત નહીં આવે. આવું બોલેલા છે. અને પછી વામનજી મહારાજને યજ્ઞોપવિત સંસ્કાર થયો છે. યજ્ઞોપવિત એટલે દેવોએ આપેલી બ્રાહ્મણોને ચપરાશ છે. બેંકની બહાર પેલો ઉભો રહે ને પટ્ટો ગળે લટકાઈને, ચપરાશી, એવી રીતના બ્રાહ્મણોને આપેલી ચપરાશ છે. અમે દેવોના દૂત છીએ, એની સાબિતી છે. અને એ યજ્ઞોપવિત બહુ પવિત્ર માન્યું છે. આજકાલ તો કેટલાય લોકો જનોઈની મર્યાદાએ નથી સમજતા. 3 દોરાનું જે જનોઈ હોય છે, એકમાં અ ગણાય, બીજામાં ઉ ને ત્રીજામાં મ. ઓમ, ઓમકાર શરીર પર ધારણ કર્યો છે એવું મનાય. અને એક ધાગામાં દત્ત બ્રહ્મા, બીજામાં વિષ્ણુ ને ત્રીજામાં મહાદેવ, દત્તાત્રેયને દેહ પર ધારણ કર્યા છે એવું મનાય. એની મર્યાદા પણ એવી પાળવાની હોય. લખ્યું છે આવું બધું. વામનજી મહારાજને યજ્ઞોપવિત સંસ્કાર થયો છે. સૂર્યનારાયણે વખતે એમને ગાયત્રી મંત્ર આપ્યો. આજથી તું ગાયત્રી મંત્ર કરજે. અદિતિ માતાએ લંગોટી આપી છે, આજથી તું લંગોટી ધારણ કરજે. ધરતી માતાએ આસન આપ્યું દર્ભનું, આની પર બેસીને તું સંધ્યા ગાયત્રી કરજે. બ્રહ્માજીએ કમંડળ આપ્યું. સરસ્વતી માતાએ જપ કરવા માટે રુદ્રાક્ષની માળા આપી છે, તું આનાથી માળા ફેરવજે. કુબેર ભંડારીએ ભિક્ષા પાત્ર આપ્યું, તારે આજથી ભિક્ષા માગીને ભોજન કરવાનું છે. આજથી ત્રિકાળ સંધ્યા કરવાની છે. એ રીતના એમનો યજ્ઞોપવિત સંસ્કાર થયો. પછીથી વામનજી મહારાજ યજ્ઞોપવિત થાય એટલે ભિક્ષા માગવાની હોય. પહેલી ભિક્ષા અદિતિ માતા પાસેથી માગી. માની પાસેથી માગે ને બાળક ભિક્ષા, પહેલી ભિક્ષા માં આપે, બીજી ભિક્ષા એમને પાર્વતી માતાએ આપીશ, આવું લખ્યું છે. અને પછીથી ઓમ ભગવતી ભિક્ષાન દેહી કહીને ઉભા રહ્યા, માતાજીએ આપી. અને
એ રીતે ભિક્ષા એમને પ્રાપ્ત થઈ. પછી પહેલી વખત માગેલી ભિક્ષા ગુરુને અર્પણ કરવાની હોય છે. આ વખતે ગોર મહારાજને ભિક્ષા અર્પણ કરી દીધી વખતે ગુરુજીએ કીધું કે આ તો બહુ થોડી ભિક્ષા છે, ભિક્ષા વધારે લાય ને. તો એણે કીધું કે તમે મને એવો મોટો યજમાન બતાવો તો વધારે ભિક્ષા લઈ આવો. આ યજમાન તો અહીંયા આવ્યા છે, એક તો ઉપરથી કૈલાસથી આવ્યા છે, એમને તો અહીંયા જ કશું નથી તો એ શું વધારે ભિક્ષા આપે. અને મારી માએ બ્રાહ્મણની પત્ની છે, તપસ્વીની, અમારા ઘરમાં ક્યાં હોય, કોઈ એવો તગડો યજમાન બતાવો તો તગડી ભિક્ષા લઈ આવું. ગુરુજીએ કીધું કે તગડો યજમાન તો નર્મદા કિનારે યજ્ઞો કરે છે, બલિરાજા છે, બહુ મહાન દાનેશ્વરી છે. એના બાયણે એકવાર જે ભિક્ષા માગવા જાય ને એણે મરતા સુધી કોઈ દિવસ ફરી ભિક્ષા માગવા જવું પડતું નથી, એટલું આપે છે. જાય એના બારણે ગોર મહારાજની આજ્ઞા થઈ, એ યજ્ઞ કરે છે અને એક પછી એક યજ્ઞો ચાલુ જ છે. જા એમના બારણે. અને અને વામનજી મહારાજ પોતે ત્યાંથી નર્મદા કિનારે આવવા માટે તૈયાર થયા છે. એમનું પ્રાગટ્ય થયું છે બિહારમાં, પણ આ ભિક્ષા માગવા માટે પોતે આવી રહ્યા છે ગુજરાતમાં, ભરૂચમાં, નર્મદા કિનારા તરફ. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન તન્નર્મદાયા તટ ઉત્તરે બલે યઋત્વિજસ્તે ભૃગુગચ્છ સંજ્ઞકે પ્રવર્તયંતો ભૃગવઃ ક્રતુત્તમં વ્યચક્ષતારા દુદિતમ યથા રવિમ. અને એ વખતે આવી રીતના યજ્ઞ થઈ રહ્યો છે. આ શ્લોક પણ ભાગવતમાં નથી, આના પછી નામના સ્વરૂપનું વર્ણનનો પણ શ્લોક ભાગવતમાં નથી. આ બે શ્લોક પણ પિતાજીએ ડોંગરેજી મહારાજ પાસે લખાયા હતા, એ બોલે ને એમણે લખી લીધેલા. ડોંગરેજી મહારાજ બે શ્લોક ખાસ કથામાં ગાતા હતા. અને એ વખતે જે સુખદેવજી મહારાજ તૈયાર થયા તે કેવા દેખાતા હતા એમનું વર્ણન અહીંયા કર્યું છે હવેના શ્લોકમાં. એક હાથમાં કમંડળ છે, બીજા હાથમાં માળા છે, કેડ ઉપર કૌપિન ધારણ કરેલું છે, હાથમાં છત્રી છે અને મેખલા એટલે ખભા ઉપર જનોઈ છે. અતિશય દિવ્ય સ્વરૂપ છે. કોઈ પણ જુએ તો વગર પરિચય પગે લાગ્યા સિવાય રહે નહીં. કાલે આપણે ખરેખર વામનજી જે આવેલા ને, સાક્ષાત વામનજી હતા. હા, ખરેખર આપણે ભાગ્યશાળી છે કે કાલે આવી ગયા એ પ્રાગટ્ય થતા આજે થાય છે. પણ બહુ જ સુંદર સ્વરૂપ હતું. ગઈકાલે જે જોયું ને એક્ઝેક્ટ એવા છે બરાબર. અને એ સ્વરૂપનું વર્ણન કરતો શ્લોક આ ડોંગરજી મહારાજ બોલતા હતા. સાંભળતા સાંભળતા જ ખબર પડશે કે આ આખું સ્વરૂપ નજર સામે દેખાશે. અજીન દંડકમંડલુ મેખલા રુચિરપાવનવામનમૂર્તયાદિકારયે નિગમવાક પટવે બટવે નમઃ અભ્રશ્યામં શુભ્રયજ્ઞોપવીતિ સત્કૌપીન પીતકૃષ્ણાજિનશ્રી છત્રીદંડી પુંડલીકાયતાક્ષી પાયાદેવો વામનો બ્રહ્મચારી. બધા બ્રહ્મચારી બિહારથી નીકળ્યા છે. વિષ્ણુ ભગવાન પોતે વામન બનીને ગુજરાત તરફ આવી રહ્યા છે. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સ્મે નારાયણ 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 સત્ય નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બટુક બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજ કી જય. જ્યારે વામનજી મહારાજ આવતા હતા, ચાલતા હતા, એ વખતે બધા રસ્તામાં જે પણ એમને જુએ એમને વંદન કરે અને એમની પાછળ પાછળ એ લોકો પણ ચાલવા માંડે. એવું તેજસ્વી સ્વરૂપ હતું.
વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે વિષ્ણુ વામન બની ચાલ્યા રે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે શ્વેત છત્ર શિર પર ધર્યું રે એણે શ્વેત છત્ર શિર પર ધાર્યો રે એના કર્મા કમંડલ સાર મારા વાલા કર્મા કમંડલ સાર મારા વાલા એના કર્મા કમંડલ સાર મારા વાલા કર્મા કમંડલ સાર મારા વાલા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે એને મૃગ ચર્મ કાખમાં શોભતું રે એના મૃગ ચર્મ હાથમાં શોભતું રે એના ત્રિપુંડ બાલ વિશાળ મારા વાલા ત્રિપુંડ બાલમાં વિશાળ મારા વાલા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે એ તો વેદ ધર્મ વાલ જગાવતા રે એ તો વેદ ધર્મ વાલ જગાવતા રે એને યજ્ઞો પવિતના દાન મારા વાલા યજ્ઞો પવિતના દાન મારા વાલા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે એને સરસ્વતી હાર આરોપતા રે એને સરસ્વતી આર આરોપતા રે એને માતા પીરસે છે પકવાન મારા વાલા એને માતા પીરસે છે પકવાન મારા વાલા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે એ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે એ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે હજી અધૂરી છે અમ આસ મારા વાલા હજી અધૂરી છે અમ આશ મારા વાલા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે ભૃગુ કચ્છમાં જાઉં છું રે ભૃગુ કચ્છમાં જાઉં છું રે હરવા બલીનો અભિમાન મારા વાલા 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 વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે 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 મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજ કી જય. વામનજી મહારાજ આ રીતે ખૂબ ઠાઠમાઠ પૂર્વક બિહારમાંથી આવ્યા છે ગુજરાતમાં ભૃગુ કચ્છ. આજે પણ ત્યાં ભાગાકોટનો અવારો છે. ત્યાં ભૃગુ ઋષિનો આશ્રમ હતો એક જમાનામાં. જ્યારે પોતે યજ્ઞ મંડપ પાસે વધાર્યા ને જેવા યજ્ઞ મંડપમાં એમનો પ્રવેશ થઈ રહ્યો છે ત્યાં તો બધા યજ્ઞ મંડપમાં જેટલા બધાની નજર ગઈ કે હો આ કોઈ સૂર્યનારાયણ તો ધરતી પર પ્રગટ થઈને નથી આવ્યા ને, એટલું બધું તેજ હતું એમના મુખારબિંદ ઉપર દેહમાંથી. કોટી સૂર્ય સમપ્રભા દિવ્ય તેજ નીકળતું હતું ત્યાં આગળ. બધા જ એક સાથે જેવા એમનો પગ
એમણે મૂક્યા મંડપમાં. બધા જ એક સાથે, કોઈએ કીધું નથી કશું, બધા જ એક સાથે ઊભા થયા અને શ્રી બટુક બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજ કી જય, જય જયકાર કરો. બલિરાજાની નજર પડી, ઓહ આ કોણ છે? આજ સુધી ઘણા બ્રાહ્મણોની સેવા કરી પણ આટલો તેજસ્વી તમે જોયો જ નથી. 7 વર્ષની ઉંમર છે પણ તે જ તો જાણે કે બ્રહ્માજીને ઝાંખું પડે એટલું છે. ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું છે. એક નાનું સિંહાસન મગાવ્યું, વામનજી મહારાજને એની ઉપર બિરાજિત કરાયા છે. બલિરાજાની પત્નીનું નામ બતાવે છે વિંધ્યાવલી રાણી. બલિરાજાએ કીધું તું સોનાની જારીમાં જળ લાય, પૂજા પરનો થાળ લાય, મારે બ્રહ્મચારીની પૂજા કરવી છે આજે. સોનાની જારીમાં પવિત્ર નર્મદાજીનું જળ લાવવામાં આવ્યું છે. બલિરાજા ધીરે ધીરે ભગવાનના ચરણ પખાડે છે. કેટલા ભાગ્ય થાય છે બલિરાજા. બ્રાહ્મણો પુરુષ સૂક્તનો પાઠ કરે છે. ઓમ સહસ્ર શિરેખા પુરુખા સહસ્રાક્ષ સહસ્રપાદ. શ્લોક એક પછી એક મંત્રો બોલાય છે અને વામનજી મહારાજના ચરણ પખાડી રહ્યા છે. એમના ચરણમાં બલિરાજા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે વામનજીના ચરણમાં. વામનજી મહારાજના નખમાં બલિરાજાને પોતાનું પ્રતિબિંબ દેખાય છે. નખ એટલા બધા તેજસ્વી હતા, અરીસો હોય ને એવી રીતના પોતાનું મુખારવિંદ જોયું બલિરાજાએ. આવો બ્રાહ્મણ તો જોયો જ નથી. વારંવાર પ્રણામ કરે છે. આજે હું કૃતાર્થ થયો, મારા મા બાપના પુણ્ય આજે ફળ્યા. તમારા જેવા બ્રહ્મચારી વગર આમંત્રણે મારા યજ્ઞ મંડપમાં પધાર્યા છો. મારો યજ્ઞ તો એવું લાગે છે આજે સફળ થઈ ગયો, મારું કલ્યાણ થઈ ગયું છે આજે. તમારા માતા પિતાને ધન્યવાદ છે કે આવા તેજસ્વી બાળકને જન્મ આપ્યો છે. મને થાય છે કે હું મારું સર્વસ્વ તમને આપી દઉં અને વનમાં જઈને તપશ્ચર્યા કરું. જ્યાં પ્રેમ જાગે ને ત્યાં આપવાનું મન થાય જ, અને મોહ હોય ને ત્યાં લેવાનું મન થાય. એમમાં સમર્પણની ભાવના હોય. હું તમને બધું આપીને વનમાં જતો રહું આવું થાય છે. વામનજી મહારાજ મનમાં બોલ્યા કે એના માટે જ આવ્યો છું, તો એવા માટે જ આવ્યો છું. બલિરાજાએ કીધું મહારાજ જરાય સંકોચ ના રાખશો, સંકોચ છોડીને જે ઈચ્છા હોય તે માગો. તમે માગો તો રાજ આપું, ગાયો આપું, સંપત્તિ આપું, ઝવેરાત આપું, તમારી જે ઈચ્છા હોય તે આપું, જમીન આપું, ગામના ગામદાનમાં આપી દઉં. અને જો મહારાજ તમારી પરણવાની ઈચ્છા હોય ને તો કન્યાદાન કરવા હું તૈયાર જ છું. મારી એક દીકરી છે જ, રત્નાવલી એનું નામ, પરણવાને તૈયાર થઈ જ છે. જો તમારી ઈચ્છા હોય તો એને કન્યાદાને કરી દઉં, આ રાત તમને આપી દઈશ. કહે છે કે જે માગશો તે આપીશ. આ વામનજી વખતે બલિરાજાના પહેલાં વખાણ કર્યા છે. જો આ માગવાની કેવી રીતના સ્ટાઇલ બતાવે છે. આ વ્યવહારિક જ્ઞાન પણ આમાં છુપાયેલું છે ભાગવતમાં. તમારો જન્મ તો પ્રહલાદજીના વંશમાં થયો છે. તમારા દાદા પ્રહલાદજી મહાન ભગવત ભક્ત હતા. તમારા પિતાજી વિરોચન, એમની ઉદારતાની તોલે તો કોઈની ઉદારતા આવે જ નહીં. એના જેવો ઉદાર કોઈ થયો નથી અને ભવિષ્યમાં થવાનો નથી. વિરોચન બહુ ઉદાર હતા. તમારા પિતાજી વિરોચન મહાન ઉદાર હતા. તમારા દાદા પ્રહલાદજી મહાન ભગવત ભક્ત હતા, જેમના માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. તમારા દાદાના પિતાજી હિરણ્યકશ્યપુ, એના જેવો સુરવીર કોઈ થયો નથી અને થવાનો નથી કહે છે. કે તમારા પરદાદાની વીરતા, તમારા દાદાની ભક્તિ અને તમારા પિતાની ઉદારતા બધું તમારામાં ઉતરી આવ્યું છે એવું લાગે છે. પેલા બલિરાજા વિચાર કરે કે દેખાય છે 7 વર્ષ અને મારા દાદા અને બાપા અને પરદાદાની બધી વાતો કરે છે. પૂછ્યું તે તમે મારા 7 વર્ષના અને મારા પિતાજી ને દાદા અને પરદાદાને બધાને જોયા છે ખરા? કારણ કે જોયા તો કોઈને નથી, પણ તમારી બધી વાતો સાંભળીને અહીંયા આવ્યો છું. તમારા બાયણે કહે છે કે તમારા બધાના ગુણગાન સાંભળીને આવ્યો છું. તમારા એમની પરદાદાની વીરતા, તમારા દાદાની ભક્તિ અને તમારા પિતાજીની ઉદારતા તમારામાં મને સ્પષ્ટ દેખાય છે. બલિરાજા ઓળખાઈ ગયો. મહારાજ માગો તે આપું, જે માગશો તે બધું જ આપી દઈશ. રાજાને પહેલાં વચનથી બાંધ્યો છે. આપીશ આપીશ વારંવાર બોલ્યો છે રાજા. જે માગશો તે આપીશ, જે માગશો તે આપીશ વારંવાર. અને એ વખતે વામનજી બોલ્યા છે રાજા હું લોભી બ્રાહ્મણ નથી. આ માગવાની સ્ટાઇલ છે. કોઈને પણ ઘેર જાઓ ને તો માગતા પહેલાંના વખાણ કરવા પડે. આમ તો માગવા જ નહીં જવું ખરેખર તો, કારણ કે માગવાનું પરિણામ શું હોય છે તો આગળ આવશે જ આ ચરિત્રમાં. માગન મરણ સમાન હૈ, મત કોઈ માગો ભીખ, માગન સે મરના બલા, યહ સદગુરુ કી શીખ. મરી જવું પણ માગવું નહીં. કબીર વે નર મર ચૂકે, જો કશું માગન જાય, અને ઇનકે પહેલે વે મુએ જીન મુખ નિક્ષત ના હ. માગવા જેવું તો મરણ સમાન જ છે, પણ માગવા આવ્યો ને ના પાડ્યું એના કરતાં પણ મોટું મરણ સમાન છે. આવું લખ્યું છે. માગવું નહીં અને માગવા આવ્યો હોય તો એને ના પાડવી પણ નહીં, આવું લખ્યું છે.
હું લોભી બ્રાહ્મણ નથી, હું સંતોષી છું. બલિરાજાને એવી ઠસક હતી કે મારા બાયણે આવેલો કદાપી બીજાના બાયણે જવાની જરૂર જ ના પડે. એ અભિમાન હતું બલિરાજાને. અને ખરેખર એવું આપતા હતા બી ખરા, પણ આપતા હતા એ સારું હતું, પણ એનું અભિમાન ખોટું હતું. સત્કર્મ સારું છે, પણ સત્કર્મનું અભિમાન બહુ પતન કરે. સત્કર્મથી જેટલો લાભ છે ને એના કરતાં એના અભિમાનથી વધારે નુકસાન છે. મારા પગલાંથી માપું એવા મારા પગથી માપીને 3 પગલાં ભૂમિનું દાન લેવા તારી પાસે આવ્યો છું. એટલી ભૂમિનું તો મને દાન આપ. બલિરાજાએ કીધું કે આ જ્ઞાની તો છે, પણ બહુ વ્યવહારિક જ્ઞાન હોય એવું લાગતું નથી. નાના બાળક છે, કે આ મહારાજ ભણ્યા છે પણ કંઈ ગણ્યા હોય એવું લાગતું નથી, માગતા આવડતું નથી. કીધું મહારાજ તમને કંઈ માગતા આવડતું નથી, 3 પગલાં નહીં, તમે માગો તો 3 ગામ દાનમાં આપી દઉં. આટલું ઓછું તો શું કરશો? 3 પગલાં જમીન લઈને શું કરશો? મોટા થશો પછી કદાચ પરણવાનું મન થાય, બાળકો થાય, અને વખતે તમારા જેવા તેજસ્વીને ફરી માગવા જવાનું મન કેવી રીતના થશે? કુટુંબનું ભરણ પોષણની જવાબદારી આવશે. કંઈક એવું માગો કે તમારા કુટુંબનું ભરણ પોષણ થાય. કહો તો 3 ગામ દાનમાં આપી દઉં. મારી પ્રસિદ્ધિ એવી છે કે એકવાર પૂજન કરીને બ્રાહ્મણને દાનમાં જે આપું ને, એ બ્રાહ્મણે કદાપી બીજાના બાયણે જવાની જરૂર નથી પડતી. કહે છે કે દાન લેનારને સંતોષ થવો જોઈએ, પણ દાન આપનારને સંતોષ થવો જોઈએ. દાનના નિયમો બતાવ્યા છે શાસ્ત્રમાં. તો કીધું છે કે આપનારને એવું લાગવું જોઈએ કે મેં બહુ ઓછું આપ્યું, અને લેનારને એવું લાગે કે મને બહુ આપી દીધું. આ દાનની પહેલી શરત છે. એને દાન કહેવાય. સુપાત્રે દાનમ. આપતી વખતે એવી રીતે આપવું કે એને લેવાની ઈચ્છા હોય, એને જરૂર હોય, અને ઉપયોગ કરવાનો હોય. આટલી શરતો પછીથી આપેલું દાન એને સુપાત્રે દાનમ કહેવાય. જબરજસ્તી બજાડો તે દાન કહેવાય નહીં. એનો ઉપયોગ કરવાનો હોય, એને એની જરૂર હોય, અને એને લેવાની ઈચ્છા હોય, આટલું. અને પાછું આપનારને એવું લાગે કે મેં બહુ ઓછું આપ્યું, અને લેનાર એવું બોલે કે બહુ આપી દીધું. આટલું પડાય ત્યારે એને શ્રેષ્ઠ દાન માન્યું છે. અક્ષય ફળ આપે છે. વામનજી મહારાજે કીધું કે રાજન તને ધન્ય છે, પણ મારે માગવામાં વિવેક રાખવો જોઈએ ને. તમે તો બધું આપો, લાભ થાય ને તો લોભ વધે, અને લોભ એ બધા પાપનું મૂળ છે. માટે હું લોભ નહીં કરું, મારો તો સંતોષ જ છે. આટલું જ બહુ છે મારી પાસે. તો કહે છે કે ગૃહસ્થે દાન આપવું, પણ જરા વિવેકથી આપવું, એમાં પણ મર્યાદાનું પાલન કરવાનું છે. બલિરાજાને આશ્ચર્ય થયું કે આ કેવો ત્યાગી છે. આટલું કહું છું કે માગ છતાંય કશું વધારે જોતું. 3 પગલામાં તો હું એને મળવાનું હતું. કહે છે કે બલિરાજાએ કીધું મહારાજ કંઈક હજુ વિચાર કરો, કંઈક વધારે માગો. વામનજી મહારાજ કહે કે ના, એ તો મારે થયું હતું કે આજે સવારે એક જણના બંગલાના ઓટલા પર સંધ્યા કરવા બેઠો, બંગલાવાળાએ મને ઉઠાડ્યો, એટલે મારી સંધ્યામાં વિક્ષેપ થયો. તું 3 પગલાં જમીન આપે તો એની પર બહેનો હું સંધ્યા કરીશ. મારે બીજી જમીનને શું કરવાની છે? કહે છે કે હું તો સંધ્યા ગાયત્રી બેસીને કરાય એટલી જ જમીન માગું છું તારી પાસે. કહે છે કે મારે બીજું જોઈતું જ નથી. કહે છે બલિરાજાને થાય કે હું આપવા તૈયાર છું, ના લેવા તૈયાર નથી. છેવટે બલિરાજા એવું બોલ્યા કે સારું, આજે તો તમારે કહેવા પ્રમાણે 3 પગલાં પૃથ્વીનું દાન આપું છું, પણ ભવિષ્યમાં કંઈ પણ જરૂર પડે, ઈચ્છા થાય તો મને તમારી સેવાનો લાભ આપજો. વામનજીએ કીધું કે આજે તો આજની વાત આજે, પછી કાલની વાત કાલે, આજની વાત તો જોઈએ. બલિરાજા દાનનો આપવા તૈયાર થયા. વામનજી કીધું સંકલ્પનું દાન મારે જોઈએ છે, સંકલ્પ સાથે આપ. અને બલિરાજા સંકલ્પ સાથે દાન આપવા માટે તૈયાર થયા. સંકલ્પનું દાન આપવું નહીં, આપણે કીધું ને દાન લેવું નહીં, આપવું નહીં, મુક્ત દાન આપવું. આ ખંજરીઓ મુક્ત મને આપી છે, વગાડો કે તોડી નાખો, બધું કોઈ દોષ નહીં. પણ જો સંકલ્પથી આપેલું હોય, લેનાર છૂટે ને લેનાર બંધાય. શુક્રાચાર્ય વખતે રાક્ષસોના ગુરુ થઈ મંડપમાં બેઠેલા, એને થયું કે આ 3 પગલાં માગે છે ને, આ કંઈ રહસ્ય છે આમાં. બલિરાજાને કહ્યું ઉતાવળ કરશો નહીં, આ દેવોનું કામ કરવા માટે આવ્યો છે, અને તારું બધું રાજ આમ આપીને લઈ જશે ને, તને ભિખારી બનાવી દેશે. કહે છે કે નરકમાં જવું પડશે, માટે વિચાર કર. આ બાળકના પગલાં તને અત્યારે દેખાય છે નાનો, એનું મૂળ સ્વરૂપ પ્રગટ કરશે ને તો સમજણ નહીં પડે કેવું થાય છે. તે કહે છે કે તો બલિરાજાએ કીધું કે દાન ના આપું. શુક્રાચાર્ય કીધું આપ, પણ તારા પગલાંથી માપી ના આપ. એના પગલાંથી માપવાની ના પાડ દે. હું મારા પગલાં મોટા છે, તમને વધારે જમીન મળે એવું કહીને દાન આપ, તારા પગલાંથી માપ. બલિરાજા કહે સંકલ્પ પ્રમાણે માણસ દાન ના આપે તો એ નરકમાં જાય છે. એકવાર સંકલ્પ કરે અને પછી ના આપે તો એ નરકમાં જાય છે, એવું શાસ્ત્રમાં લખ્યું છે. શુક્રાચાર્ય કહે જે હોય તે, અત્યારે બધી નરક અને સ્વર્ગની વાતો છોડ, પણ આટલો ફેરફાર કર, નહીં તો ફસાયો સમજજે. તને કોઈ બચાવશે નહીં, તને બેહવાની જગ્યા નહીં રહે, તને સાવધાન કરું છું.
બલિરાજા કે જે થાય તે, મેં તો વાણીથી તો આપી જ દીધું છે, હવે પાણી જ આપવાનું બાકી છે ખાલી. સંકલ્પ તો કરી દીધો છે, હવે મોડેથી તો બોલી દઉં છું. અને આ મારા માટે તો પ્રાણ જાય પણ વચન ન જાય. મેં કીધું છે એટલે હું આપીશ જ ને આ પ્રમાણે જ આપીશ. શુક્રાચાર્યએ કીધું કે વિપત્તિના સમયે બોલેલું વચન ફોક કરવામાં ગુનો નથી. 4 એવી બાબત બતાવી છે ભાગવતમાં કે જે વખતે તમે બોલીને ફરી જાઓ અથવા જુઠ્ઠું બોલ્યો, અસત્ય બોલો તો ક્ષમ્ય છે, પ્રશંસનીય નથી પણ ચાલે. એવી 4 બાબત છે. બહુ પકડી ના લેતા. હા, કે એક તો કોઈનું ઠેકાણું ના પડતું હોય લગ્નનું, ત્યારે જરાક થોડુંક ઉમેરી હોય તો ઠીક છે, એમ આવું લખ્યું છે. કોઈ છોકરીનું ઠેકાણું ના પડતું હોય, જરાક શ્યામ હોય તો કોઈ ભાઈ શ્યામ નથી પણ જરા શાલિગ્રામ ભગવાન જેવી છે એવું કહેવું. બીજું, સ્ત્રીઓને વાત કહેતી વખતે પણ થોડુંક ચાલે. આ બધું બોલતા મારી તો હિંમત નહીં ચાલતી, પણ એ લખ્યું છે એટલે કહેવું પડે છે. પ્રાણ સંકટમાં હોય ત્યારે હિંમતથી જુઠ્ઠું બોલી દેવાનું, એ વખતે પાપ નહીં લાગે. પોતાનું પ્રાણ સંકટમાં હોય કે બીજાનો સંકટમાં હોય અને બચાવ હોય, એ વખતે પણ જુઠ્ઠું બોલવામાં જરાય દોષ નથી. એમાં એ ગાયને બ્રાહ્મણનું રક્ષણ થતું હોય, નિર્દોષનું રક્ષણ થતું હોય, એ વખતે 2 ધડક જુઠ્ઠું બોલો, જરાય પાપ જમા નહીં થાય, બલકે પુણ્ય મળશે. આવું લખ્યું છે. બલિરાજાએ કીધું તમે ઉપદેશ તો બહુ સુંદર આપ્યો છે, પણ હવે જે હોય તે મારે તો આ દાન આપવું જ છે. બ્રાહ્મણનો છોકરો છે, તમે કહો છો કે આ પરમાત્મા છે, પરમાત્મા મારા બાયણે ખડો હોય તો પછીથી હું મારું સર્વસ્વ આપી દઉં, 3 પગલાં પૃથ્વી હું, જે માગે તે મારું જાન પણ આપી દઉં. મારા બાયણે ભગવાન ક્યાંથી હોય? હું ના પાડું તો મારા જેવો મૂર્ખો કોણ? એ વખતે એના પત્નીનું નામ છે વિંધ્યાવલી રાણી. એ વિંધ્યાવલી રાણીએ કીધું કે ના, જરાય વિચાર ના કરશો, આ તો તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોડી, ભગત ભર દે રે જોડી. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली. डोल उठी है सारी धरती देख रे, डोला गगन है सारा. डोल उठी है सारी धरती देख रे, डोला गगन है सारा. भीख मांगने आया तेरे घर, जगत का पालन हारा रे, जगत का पालन हारा. मैं आज तेरा मेहमान लेकर ले मुझसे जरा पहचान, भगत भर दे रे झोली, भगत भर दे रे झोली. तेरा होगा बड़ा एहसान के जुग जुग तेरी रहेगी शान, भगत भर दे रे झोली, भगत भर दे रे झोली. श्री वामन भगवान की जय. तू छोड़ सकल अभिमान, अमर कर ले तू अपना ना दान. આજે ના પાડીશ, પત્નીએ કહી દીધું જે થાય તે થવાની હોય તે થાય. જો ભગવાન બાયણે આવ્યો હોય તો શું કરવા વિચાર કરવાનો હોય? આજે ગુરુનું વચન, ગુરુની આજ્ઞાનું પાલન નહીં કરવામાં કલ્યાણ છે. બલિરાજા આજે ગુરુની આજ્ઞાની ઉલ્લંઘન કરવા તૈયાર થયો છે. અમુક વખતે શાસ્ત્રની જે મર્યાદાઓ છે એની વિરુદ્ધ પણ આવી રીતના જવાથી કલ્યાણ થયા છે. ગોપીઓએ પતિનો ત્યાગ કર્યો છે, પ્રહલાદજીએ પિતાનો અનાદર કર્યો છે. શુક્રાચાર્ય કીધું તારે પગ મૂકવાની જગ્યા નહીં રાખે, તારે નરકમાં જવું પડશે. બલિરાજાએ કીધું કે સંપત્તિનો ઉપયોગ જો સન્માર્ગે કરતાં વિપત્તિ આવે ને તો એ વિપત્તિમાં દુઃખ હોતું નથી. એ વિપત્તિ પણ એ વખતે સુખદાયક બની જાય છે. અને બલિરાજા તૈયાર થયો, ચલો ગુરુ મહારાજ સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય કહું નહીં કરાવો, સંકલ્પ નહીં કરાવો. વામનજી મહારાજે કીધું કે તમારા ગોર મહારાજ ના પાડે ને તો હું સંકલ્પ કરાવીશ, હું બધું ભણીને જ આવ્યો છું.
મને આવડે જ છે બધું. અને વામનજી મહારાજ દાનનો સંકલ્પ કરાવે છે. બોલ્યા, ઝારીમાંથી જમણા હાથમાં પાણી પધરાવો. શુક્રાચાર્યને હજુ પણ યજમાનનું હિત મનમાં છે. અને એ વખતે એમણે શું કર્યું, ઝારીનું નાળચું હોય ને એમાં જઈને બેસી ગયા કે પાણી બહાર પડે તો સંકલ્પ થાય ને, સંકલ્પ વગર દાન થશે નહીં. ઝારીના નાળચામાં બેસી ગયા. રામનજી સમજી ગયા કે આ જરા વધારે ડાપણ કરે છે, હવે એને સીધો કરવો પડશે. તે વખતે એક દર્ભની સળી લીધી, નાળચામાંથી અંદર એવી ઘોંચીને એની એક આંખ કાણી થઈ ગઈ. શુક્રાચાર્ય થયું, વધારે બેસી રહીશ ને તો બીજી હોવું જશે, અહીં બહાર નીકળીને ભાગો, એમાં જ કલ્યાણ છે. એક આંખ કરી નાખી એને અને ભગાડી મૂક્યો એને. એક આંખ કરી એનો અર્થ શું? વામનજી મહારાજે કીધું શુક્રાચાર્યને, તું બે આંખે ના જોઈશ દુનિયાને કે આ તારો ને આ પારકો, એક આંખે જો દુનિયાને, અભેદ દ્રષ્ટિથી જો. ગુરુ થયો, આ જગતને એક આંખે નિહાળવાનું છે કે બધા જ ભગવાનના છે. હું ભગવાનનો ને દુનિયા ભગવાનની. એક આંખે જુઓ. ભગવાને આવું શિક્ષણ આપ્યું છે. રામજીએ પણ પેલો જયંત આવ્યો હતો ને પચમટીમાં સીતાજીના પગે ચાંચ મારવા, ત્યારે એની એક આંખ કાણી કરેલી, એક આંખ રવા દીધેલી, એક આંખ ફોડેલી. અહીંયા પણ શુક્રાચાર્યને એક આંખ ફોડી નાખી. ભગવાન એવું કહે છે કે એક આંખે દુનિયાને જોવાની છે, એટલે જગતમાં એક જ પરમ તત્વને જોવાનું છે કે ભગવાનની સત્તાથી આ દુનિયા ચાલે છે. કોઈ પારકો નથી, કોઈ પોતાનો નથી, કોઈ દુશ્મન નથી, કોઈ મિત્ર નથી. સમભાવ, સમદ્રષ્ટિ, સમવર્તી નથી થવાનું, સમદ્રષ્ટિ રાખવાની છે. બધા ભગવાનના છે એ ભાવથી, પરસ્પર દેવો ભવ એ ભાવથી જોવાનું છે. સમવર્તી ના થવાય, સમદ્રષ્ટિ તો થવાય. સંકલ્પ પરિપૂર્ણ થયો અને વામનજીએ પોતાનું સ્વરૂપ જ્યાં વધાર્યું છે, ચરણ ધરતી ઉપર છે ને મસ્તક છેક સ્વર્ગને અડકે છે, બ્રહ્મલોક સુધી ગયું છે મસ્તક. એ વખતે ત્યાં રીછોના જાંબુવાન એ વખતે ત્યાં હાજર હતા. ભગવાનનું એટલું વિશાળ, અને એ વખતે એમણે 2 ઘડીમાં એ ભગવાનના વિરાટ સ્વરૂપની 7 પ્રદક્ષિણા કરેલી. 2 ઘડીમાં એટલી જાંબુવાનની શક્તિ હતી. આપણે ગાઈએ છીએ ને સુંદરકાંડના પહેલાં, આવડે છે ને, બલી બાંધત પ્રભુ બાડે ઓ સોતાનું બારની ન જાય, ઉભય ધરી મહાદીને સાત પ્રદક્ષિણ ધાય, મંગલ ભવન અમંગલ હારી પ્રભુ સુદશરથ અજીર બિહારી. બલી બાંધત પ્રભુ બાઢેવ, બલીને બાંધવા ભગવાન તૈયાર થયા ત્યારે બાઢેવ સો તનો, જેનું બરદી ન જાય, એનું વર્ણન ના થઈ શકે. અને ઉભય ધરી, ઉભય ધરી એટલે 2 ઘડી, 2 ઘડી એટલે 48 મિનિટ, 1 ઘડી એટલે 24 મિનિટ. ઉભય ધરી મહાદીનહી 7 પ્રદક્ષિણ ધાઈ, 7 પ્રદક્ષિણા કરી દેલી. એવું કહે છે કે વિરાટ સ્વરૂપની 1 પ્રદક્ષિણા થાય ને તો કશું જ બાકી રહેતું નથી. બધું જ એમાં કર્મોના બંધન પૂરા થાય છે, પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જાંબુવાને એ વખતે 7 પ્રદક્ષિણા કરેલી એ વાત છે. એવું સ્વરૂપ વધાર્યું. એક ચરણમાં તો આખી પૃથ્વીને માપી લીધી એક જ પગલામાં. બીજા પગલે બ્રહ્મલોક, સ્વર્ગ પણ વચ્ચે આવી ગયું, બધું જ આવી ગયું. રાજાને પૂછ્યું, બોલ બતાય, ત્રીજો પગ ક્યાં મૂકો? રાજા ગભરાઈ ગયો કે આ ત્રીજો પગ ક્યાં મૂકશે? હવે કશું રહ્યું જ નથી. હવે તો કહે છે કે રાજા સંકલ્પ પ્રમાણે દાન નહીં આપે ને તો નરકમાં જવું પડશે. બધી રાજા ગભરાયો કે શું કરવું, ગભરાઈ ગયા. એ વખતે વિંધાવલીએ કીધું, તમે ચિંતા ના કરો, તમારું મસ્તક છે ને તો હજુ તમારી પાસે છે ને, તમે મસ્તક નમાવો અને ભગવાનને કહો તમારો ત્રીજો ચરણ મારા મસ્તક પર પધરાવો. અને ભગવાનનો હાથ નહીં, એમનો ચરણ પણ જો મસ્તક ઉપર આવે ને તો બુદ્ધિમાં રહેતી બધા દરવાજા ખુલી જશે તમારા, અને ભગવાન તમારા બંધનમાં આવશે. વિંધાવલી રાણીની સલાહ પ્રમાણે બલિરાજાએ પોતાનું મસ્તક ઝુકાયું અને ભગવાને ત્રીજો ચરણ જ્યાં બલિરાજાના મસ્તક ઉપર પધરાયો ત્યાં બધા જ એક સાથે શ્રી બટુક બ્રહ્મચારી વામનજી મહારાજ કી જય. પતિની ભૂલ પત્નીએ સુધારી લીધી. પછી તો બધું આપી દીધું એટલે બલિરાજા બંધનમાં આવ્યા. અને એ વખતે પછીથી એ 2 પગલાં આપ્યા ને પછીથી કશું રહ્યું નહોતું ને બાંધવા જતા હતા ભગવાન. તે વખતે આ વિંધાવલી રાણીએ આ રસ્તો કાઢેલો. અને એટલે પછીથી આજે હવે કોઈ સૌથી મોટું દાન આપે ને તો એને શું કહેવાય છે? બલિદાન. બલિદાન એટલે દાનની આગળ બલિ શબ્દ ઉમેરાયો. સૌથી મોટું દાન, પોતાના જીવ આપી દે એને શું કહેવાય? બલિદાન આપી દીધું એણે. જીવ આપી દેવાથી વધારે મોટું બીજું શું હોય? અહીંયા બલિરાજાએ પોતાનો જીવ જ આપી દીધો છે આડકતરી રીતે, બલિદાન. અને એટલે આવું દાન કોઈ આજ સુધીમાં આપ્યું નથી ને ભવિષ્યમાં કોઈ આપી શકશે નહીં. એટલે વૈષ્ણવોમાં છે ને દાન શબ્દ નથી વપરાતો, ભેટ શબ્દ વપરાયો ત્યારથી.
એનાથી ઓછું આપનાર ભેટ આપે છે એવું કહેવાય, એનાથી મોટું આપે તો જ દાન આપ્યું છે એવું કહેવાય ને. દાનના બદલે ભેટ શબ્દ વપરાય છે. અને આપણી બુદ્ધિમાં જે દુર્ગુણો રહેલા છે, ભગવાન, સંત, સદગુરુ, સિદ્ધ પુરુષ મસ્તક પર હાથ પધરાવે તો દુર્ગુણો અનાયાસે દૂર થાય, એની પાછળનો ભાવ છે. બલિરાજામાં દૈન્ય આવ્યું એટલે મસ્તક ઝુકાયું. દૈન્ય આવ્યું એટલે ભગવાને પોતાનો ચરણ એના મસ્તક પર પધરાયો અને પછી તો ભગવાનનું પણ હૃદય પીગળ્યું. કેવો છે, બધું આપી દીધું છતાંય મસ્તક નમાવે છે. બલિરાજાને કહ્યું, તે મને સર્વસ્વ તારું દાનમાં આપ્યું છે ને એટલે હું તારો ઋણી થયો છું. લેનાર લાજે ને આપનાર ગાજે. આજે આપનાર બલિરાજા છે, લેનાર ભગવાન છે. એટલે હવે ભગવાન બંધનમાં આવશે, જે લે ને બંધનમાં આવે અને આપનાર મુક્ત થાય. હું તારો ઋણી થયો છું. સ્વર્ગનું રાજ હું દેવોને આપું છું, પણ પાતાળનું રાજ હું તને આપું છું. તારું સરસ્વ દાન લીધું છે, તને બીજું કંઈ આપી શકતો નથી, ભગવાન કહે છે, પણ પાતાળનું રાજ હું તને આપું છું. અને આજથી દાન એટલું તો તને આપું છું, પણ એના બદલામાં તે જે દૈન્ય ભાવ તારામાં જાગ્યો છે એના ફળ સ્વરૂપે હું તારા દરવાજે ચોકીદારની જેમ પહેરો ભરીશ. કે રાક્ષસો અને બલિરાજાને પાતાળનું રાજ આપ્યું અને બલિરાજાના રાજમહેલના દરવાજા ઉપર લાકડી લઈને સિપાહીની જેમ પહેરો ભરવા માંડ્યા હતા અહીંયા આગળ. ભગવાન કહે છે, અને એ વખતે બલિરાજાને એના દરેક દરવાજા ઉપર, બારીમાં અને દરવાજા ઉપર જ્યાં નજર જાય ને ત્યાં આ ચોકીદાર દેખાતો હતો. ભગવાને કીધું કે મને આટલું બધું આપનારને આંખમાં હું વાસ કરું છું. ભગવાનના માટે કંઈ આપ્યું હોય તો ભગવાન આંખમાં આવીને વાસ કરે છે. બલિરાજાના મુખમાં શ્રી કૃષ્ણ, આંખમાં શ્રી કૃષ્ણ, જ્યાં નજર જાય ત્યાં આ દર્શન થતા. સિયા રામમય સબ જગ જાનીએ, આના સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. બલિરાજાનો પછી એટલો બધો આનંદ થયો. દરવાજા ઉપર આનંદ ઘન ઊભો હોય પછી શું બાકી રહે? ભગવાન આનંદ સ્વરૂપ છે. તે એને એવું થતું હતું કે સ્વર્ગના રાજ કરતાં અહીંયા બહુ મજા છે. સારું થયું મને આ સ્વર્ગના રાજ ને પૃથ્વીનું રાજ લઈને મને આ રાજ આપ્યું. તે ભગવાન હોય પછી એનાથી વધારે સારું બીજું, ભગવાનના સાનિધ્યથી વધારે સારું સુખ કયું હોય? બલિરાજાને બહુ આનંદ થઈ ગયો. ભગવાન આપણને 3 વસ્તુ આપી છે, 3: તન, મન અને ધન. તનથી સેવા કરીએ ને તો શરીરનું અભિમાન ઓછું થાય, તમોગુણ ઓછો થાય. મનથી સેવા કરીએ તો કુટુંબની મમતા ઓછી થાય, સંસાર પ્રત્યેની આસક્તિ ઓછી થાય, મન પવિત્ર બને અને મન નિર્મળ બને. અને ધનથી સેવા કરીએ એટલે દાન આપીએ તો ધન શુદ્ધ થાય, ધન ઉપરની મમતા ઓછી થાય. આવું ત્રણેય સંપત્તિથી આપણે ભગવાનની ભક્તિ કરવી. શરીર ઘસાઈએ તનથી કરેલું દાન છે, મનથી સેવા કરીએ તો મનથી કરેલું દાન છે, અને સંપત્તિનો સન્માર્ગે ઉપયોગ કરીએ તો સંપત્તિનું દાન છે. અને તન, મન, ધન જે અર્પણ કરે એની બધી ઇન્દ્રિયોના દરવાજા ઉપર ભગવાન આવીને બિરાજે. બલિરાજાએ બધું આપ્યું તો એના દરેક ઇન્દ્રિયોમાં, આંખમાંથી એને ભગવાનના દર્શન થાય. કંઈ સાંભળે તો ભગવાનના જ ગુણગાન સંભળાય, બોલે તો ભગવાનનું નામ જ બોલાય. યદ કર્મ કરોમિ તત્તદ એકદમ સંભોતવા રાધનમ. આવી રીતના એને ભગવાને સાક્ષાત્કાર કરાવ્યો કે હું સર્વવ્યાપક છું, બધામાં છું. બધાને તો આનંદ થયો, પણ એક મહાલક્ષ્મીને બહુ દુઃખ થયું. યા ઘરમાં બધું હતું પણ નારાયણ વગર એમને ચેન ના પડે. વૈકુંઠમાંથી ગયા અને અકળાઈ ગયા, ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. નારદજીને પૂછ્યું, આ કઈ ગયા છે ખબર છે? નારદજીએ કીધું દાન લેવા ગયા હતા બલિરાજાને ઘેર, પણ દાન લીધું તો બંધનમાં આવ્યા. આ બલિરાજાના રાજમહેલના દરવાજા ઉપર પોલીસની જેમ ચોકી પહેરો કરે છે, લાકડી લઈને ઊભા છે. જાઓ, દાન લીધું એટલે યજમાનના અધીન થયા છે, માટે બહુ ધ્યાન રાખવાનું. હવે શું કરવું કે કંઈ તમને જે યુક્તિ શું છે તે કરો. લક્ષ્મીજીને વખતે એવું થયું કે બલિરાજાને કોઈ ભય નથી. તે લક્ષ્મીજીએ લીધું એક સ્ત્રીનું રૂપ અને બલિરાજાના બાયણે આવ્યા પાતાળ લોકમાં. બલિરાજાને બાયણે આવ્યા એટલે બલિરાજે પૂછ્યું, બોલો બેન, શું ઈચ્છા છે? એ કોઈ પણ મળે ને તારે પહેલાં બલિરાજા આજ પૂછતો હતો, તમારી શું ઈચ્છા છે? એની ટેવ હતી. તે એને ખબર નહીં કે આ મહાલક્ષ્મી આવ્યા છે મારા દરવાજે. બોલો બેન, શું ઈચ્છા છે? લક્ષ્મીજીએ કીધું, હું એક બ્રાહ્મણની કન્યા છું અને બહુ આશાથી આવી છું. તું મારી ઈચ્છા પૂરી કરીશ ને એવી મને ભાવના છે એટલે આવી છું. બલિરાજે કહે, અરે કહો બેન, તમારી જે ઈચ્છા હશે તે પૂરી કરીશ. કે મારે કોઈ ભય નથી અને મેં એવું સાંભળ્યું છે કે તારે કોઈ બહેન નથી, તો આજથી તું મારો ધર્મનો ભય થા, હું તારી ધર્મની બહેન થઉં. બલિરાજાએ કીધું કે બહુ સરસ,
બહુ સરસ સામેથી તમે આવ્યા છો. લક્ષ્મીજીનું તેજ જોતાં આનંદ તો થયો હતો, તેજસ્વી સ્વરૂપ તો હોય જ. બહુ સારું થયું, મને બહેન મળી ગઈ. આ બધું તમારું જ છે, પાતાળનું રાજ તમારું છે એવું સમજીને અહીંયા રહો અને આ તમારા ઘરને તમારું પિયર માનજો. અને લક્ષ્મીજી એ રીતે ત્યાં પાતાળમાં રહ્યા. અને જ્યારથી લક્ષ્મીજીનો વાસ પાતાળમાં થયો ત્યાર તો પાતાળની શોભા વૈકુંઠ કરતાં પણ વધી ગઈ. લક્ષ્મીજી બિરાજે પછી શું બાકી હોય? સંપત્તિ બધી રીતના ખૂબ વધી, ઐશ્વર્ય વધ્યું પાતાળનું, બધાને આનંદ હતો. પણ લક્ષ્મીજી આવતા જતાં જુએ તો એમના પતિ દેવતા સિપાહીની જેમ પહેરો ભરતા હતા. વાત તો થાય નહીં. એમ કરતાં કરતાં ઘણા દિવસ પસાર થયા અને શ્રાવણ મહિનાની પૂનમ આવી. શ્રાવણ સુદ પૂનમ, રક્ષાબંધનનો દિવસ. એ દાડે લક્ષ્મીજીએ બલીને કીધું, બલી ભાઈ આજે હું તને રાખડી બાંધીશ. બલી કે બેન આજના દિવસ જો ભાગ્યશાળી દિવસ મારા નસીબમાં ક્યાં હોય. બલી બહુ ભાગ્યશાળી છે. મહાલક્ષ્મીજીએ આજે બલિરાજાના હાથ ઉપર રાખડી બાંધી. રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે બેન કે તારું બધી રીતે રક્ષણ થાય. અને એ વખતે ભાઈ પછીથી એને મોં માગ્યું દાન આપે. આવો આપણો રિવાજ છે. બલિરાજાએ કીધું બેન તારી જે ઈચ્છા હોય તે માગ, જરાય સંકોચ ના રાખીશ. આજે તને આપવાનો મને તક મળી છે. લક્ષ્મીજીએ કીધું મને માગતા જરા સંકોચ થાય છે. ના ના, સંકોચ ના રાખશો, મારી પાસે જે છે ને બધું જ તમારું છે. તમે આ ત્યારથી જ આ બધી સમૃદ્ધિ બધી છે. પાતાળની કહે છે કે તમારા ઘરમાં જે ના હોય તો માગી લો. લક્ષ્મીએ કીધું મારા ઘરમાં બધું જ છે, પણ તારા દરવાજે ચોકી પહેરો કરે છે ને એ મારા ઘરમાં નથી કહે છે. એના વગર હું બહુ દુઃખી છું. એટલે પેલા બલી કે આ ચોકીદારને તમારે લઈ જઈને શું કરવો છે? કે તમારો જે ચોકીદાર છે ને એ મારો સર્વસ્વ છે, એ મારા પતિદેવ છે. તમારા પતિદેવ તો તમે કોણ છો? કે આ તારા બાયણે ઊભા છે ને તે નારાયણ છે અને એની પત્ની લક્ષ્મી છું. જ્યાં આટલી વાત થઈ ત્યાં લક્ષ્મીજી પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા, નારાયણ પોતાના ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. અને બલિરાજા તો એ વખતે દર્શન કરતા શ્રી લક્ષ્મી નારાયણ અને બલિના બંધનમાંથી લક્ષ્મીજીએ નારાયણને છોડાયા. બલિરાજાએ દાન આપી દીધું હવે તો. અને એ રીતે નારાયણ છૂટ્યા. લક્ષ્મીજી એમને લઈને ફરી પાછા વૈકુંઠમાં પધાર્યા. એ જ્યારે વૈકુંઠમાં પધાર્યા એ આ જ દિવસ શ્રાવણ સુદ પૂનમનો દિવસ હતો. એટલે રામાનુજાચાર્યના મંદિરો જેટલા હોય ને એમના પંથરા, એ બધા મંદિરોમાં પાટોત્સવ રક્ષાબંધનના દિવસે થાય. કારણ કે ભગવાન એ દિવસે પોતાના સ્વધામમાં પધાર્યા છે બંધનમાંથી મુક્ત થઈને. એવું આ વામનજીનું અને બલિ મહારાજનું આ ચરિત્ર એવું અદ્ભુત છે. શ્રદ્ધાથી કોઈ સાંભળે તો એને ભગવાનમાં શ્રદ્ધા જાગે છે. અને પિતૃતિથિના દિવસે એટલે શ્રાદ્ધ સંવત્સરી હોય એ દિવસે જો આ વામન ચરિત્રની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવે, એનો પાઠ કરવામાં આવે તો પિતૃઓની સદગતિ થાય છે, પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. અને આટલી વાત કરતાં એમણે આ વામન ચરિત્રની સમાપ્તિ કરતાં આશીર્વાદ આપ્યા કે બસ આનું તમે શ્રવણ કરો, તમારું કલ્યાણ થશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.